નારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની બ્રહ્માનંદ સ્વામીનું પદ છે ને, હરિજન હિંમત રાખી. પ્રાચીન જમાનામાં જિજ્ઞાસુએ મોક્ષ પ્રાપ્તિ અર્થે ભારે ભારે દુઃખો સહન કરેલા તેના અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રમાંથી આપણે સાંભળીએ. પરંતુ આ સંપ્રદાયમાં આકરી કસોટીમાં પસાર થયેલા મુમુક્ષુઓનો જ્વલંત ઇતિહાસ ઘણો મોટો છે. તે પૂરમાં આવ્યો નથી, જેમને જીવનભર ઘણી ઘણી મુશ્કેલીઓ વેઠી માથા સાટે કેટલાક આદર્શ પુરુષોની પણ પૂર્ણ માહિતી આપણને નથી. કારણ કે નંદ સંતોમાં જે સાહિત્ય તરફ પ્રેમ અને પ્રચારની ભાવના હતી તે હવે કાળક્રમે દ્રષ્ટિબિંદુ બદલાતા મંદ થઈ તેના સ્થાનમાં વ્યવહારની વિટમણાઓ, સ્વાર્થ, દ્વેષનું પ્રમાણ બહુ જ વૃદ્ધિ પામેલ છે. મૂળ ધ્યેય ભૂલાતું જવાય છે. તે ભલભલાને પણ ધ્યાનમાં નથી આવતું. એ મુમુક્ષુઓ માટે મોટામાં મોટી ખોટ છે. ધંધુકાથી 5 ગાઉ દૂર સુંદરિયાણા ગામ આવેલું છે. ધંધુકા ક્યાં આવ્યું? ધોલેરાની બાજુમાં. ધંધુકાથી આગળ જાઓ એટલે ધોલેરા આવે. આ બધો ભાલ દેશ કહેવાય, ખારો પાટ કહેવાય. તો સુંદરિયું ધંધુકાથી 5 ગાઉ દૂર થાય. ત્યાં સંવંત 1864ની સાલમાં શ્રીજી મહારાજ દરબાર શ્રી ડોડ પધારેલા. ત્યારે પોતાના કામદાર વના શેઠ તથા પૂંજા શેઠને ઘેર જઈને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, દર્શન કરવા ચાલો. સુંદરિયાણાના દરબારનું નામ શું હતું? ડોસા ખાચર હતું.
શું નામ હતું? બોલો, પહેલાના જમાનાનું નામ કેવા? તેને ગોખતા 12 મહિના થાય તો આ લવો વરે જ વરે એવા છોકરા છોકરીઓના નામ હોય. પહેલા તો પૂંજોન, કચરોન, ડોસોન, ડાયોન, રવલોન, ગોંડો. એમના કામદાર આ વનાસા અને પુંજાસા હતા. એટલે આ દરબારે કીધું કે ભાઈ, અમારા ઘરે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, તો તમે દર્શન. શેઠ કે જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો એમના ચરણમાં 16 ચિહ્નો હોવા જોઈએ હતા. શેઠ હતા, અને એ અમને કયા વિના એમની મેળે બતાવે તો અમે બ્રહ્મ સંબંધ લઈએ. બ્રહ્મ સંબંધ એટલે ગુરુ મંત્ર લઈએ, એના આશ્રિત થઈએ. વળી આ કોઠી ઉપર 3 ચોફાડ પડ્યા છે, તે માગી લે તો તમારા ગુરુ ભગવાન ખરા. આવો સંકલ્પ કરી દર્શન કરવા ગયા. તે સમયે શ્રીજી મહારાજ સભામાં પાટ ઉપર બિરાજમાન થઈને ઉપદેશ આપી રહ્યા હતા. દરબાર તથા શેઠિયાઓ આવ્યા એટલે મહારાજે સત્કાર કરી સભામાં આગળ બેસાડ્યા. પછી થોડી વાર વાતો કરી. મહારાજે પાટ ઉપર પોતાના ચરણ લાંબા કર્યા, શેઠિયાને બતાવ્યા. ધારેલો સંકલ્પ સિદ્ધ થયો એમ માની વના શેઠ અને પૂંજા શેઠ એ બંને ઊભા થઈ ફરી તે અમને બ્રહ્મ સંબંધ આપો. વૈષ્ણવોમાં બ્રહ્મ સંબંધ આપે, આપણે ગુરુમંત્ર આપે. એટલે શ્રીજી મહારાજે વર્તમાન ધારણ કરાવી શિષ્ય બનાવ્યા. પંચ વર્તમાન સંબંધી જ્ઞેશ આપીને તમે અમારા શિષ્ય થયા. આ વનાસા પુંજાસા એટલે કોણ? હેમરાજ શાહના બંને દીકરા. એના દીકરાનું નામ વનાસા અને પુંજાસા હતું. તેથી ગુરુને ભેટ આપવી જોઈએ. આપવું પડે. તો તમારા ઘરમાં કોઠી ઉપર 3 નવા ચોફાડ પડ્યા છે, લાવો. સંકલ્પ કરીને આવ્યા હતા ને. આ રીતે અંતર્યામી પણ શ્રીજી મહારાજે એની ભાવના પૂરી કરી. એથી વનાસા બંને ભાઈ ચુસ્ત સત્સંગી બની ગયા. સાચી લગ્ની પૂરી ધગસથી ધર્મ નિયમ પાડવા લાગ્યા. આમ બાપ દાદાનો વૈષ્ણવ ધર્મ છોડીને તે વખતે નવો કહેવાતો ધર્મ સ્વીકાર્યો. તેથી ઘરની, કુટુંબની, જ્ઞાતિ તથા ગામની અનેક છતાં એમના મનમાં અખૂટ શ્રદ્ધા, અતૂટ પ્રેમથી હૃદયના સાચા સદભાવપૂર્વક દિન પ્રતિદિન સત્સંગનું બળ વૃદ્ધિ પામી રહ્યું હતું. વનાસા અને પુંજાસાના પિતા હેમરાજ શાહ ધંધુકાની નાયતમાં પ્રતિષ્ઠિત ધનાઢય અને વૈષ્ણવોમાં અગ્રગણ્ય ચુસ્ત વૈષ્ણવ હતા. હેમરાજ શાહ કોઈ સાધારણ નહોતા. એ સમયમાં જે એની નાત હતી એની અંદર ધનાઢય અને પ્રતિષ્ઠિત માણસ હતા. એના સિવાય કોઈ પણ કામ ન થાય. કોઈ પણ કામ કરવાનું હોય તો હેમરાજ શાહને બોલાવવામાં આવે. આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા એ જમાનામાં, અને વૈષ્ણવ સમાજમાં આગળ પડતા. તેમને એવો નિયમ હતો કે દર એકાદશીના દિવસે નકોરડો ઉપવાસ કરવી, સુંદરિયાણાથી 1 મણ ઘી સાથે લઈને ધંધુકા જઈ રાત્રિના 12 વાગ્યા સુધી મરજાદીઓ સાથે ધૂન કીર્તન બોલી જાગરણ કરવું. બારસના દિવસે સવારે મણ ઘીના સાકરિયા લાડુ શ્રદ્ધાથી મરજાદીઓને જમાડવા. એ ઉપરાંત એનો ક્ષય, પિત્ત વગેરે ભયંકર દર્દો મટાડી શકે એવા ઉત્તમ વૈદ્ય હતા. હેમરાજ શાહ કેવા હતા? વૈદ્યનું કામ કરતા ડોક્ટર હતા એ જમાનામાં સારામાં સારા. બોલો, વિચાર કરો. 1 મણ ઘી સુંદરિયાણાથી લઈ હાલીને માથે ઉપાડીને ધંધુકા જાય. બધા વૈષ્ણવ હોય ભેગા થઈને આખી રાત્રિ સમકીર્તન કરે, ભગવાનનું કીર્તન કરે. સવારે બધાને પારણા કરીને જમાડે. મણ ઘી લઈ ગયા હોય ને
અને દર એકાદશી આવો નિયમ હેમરાજ શાહને. તેથી સેવા ભાવે ઘણો પરોપકાર કરતા હતા. આવી એમની ઉદારતા અને મહિમા, પ્રેમ અને શ્રદ્ધા હતા. તેથી આખી જ્ઞાતિમાં એક ધર્મનિષ્ઠ, દાનેશ્વરી અને પ્રમાણિક તરીકેની સારી ખ્યાતિ હતી. પોતાના પુત્રોએ આમ અચાનક અન્ય ધર્મ સ્વીકાર્યો તેથી હેમરાજ શાહના મનમાં ઘણું દુઃખ થયું. પરંતુ બધો વ્યવહાર છોકરાઓ હસ્તક હતો, એથી પોતે વિશેષ કંઈ કહી શક્યા નહીં. જોકે હેમરાજ શાહ મનમાં બહુ મૂંઝાતા, અકળાતા, પણ શૂરવીર પુત્રો વિવેકથી નિર્માનીપણે પિતાની મર્યાદા સાચવી સત્સંગના બધા નિયમો મક્કમતાથી પાડી રહ્યા હતા. પિતા પણ વહેલી તકે સત્સંગી થાય એવી વિચારણા કરી કુશળતાથી ધીરજપૂર્વક સર્વ ક્રિયા કરતા. પિતાથી પૂર્ણ સંતોષ હતો, એટલે ઘરમાં ઘણી શાંતિ રહેતી અને પરસ્પર કોઈ અથડામણ થાય એવો પ્રસંગ ઉપસ્થિત થતો નહીં. આમ તો જે ધર્મ નિયમ પાળતા હોય ને, ભલે ઉપરથી બીજા સંપ્રદાયને માણસો માનતા હોય, પણ અંદર એક આહારું કામ કરે છે એટલું તો એમ થતું જ હોય. આજે પણ તમે જો સમાજમાં ઘણા બધા અમને પણ પૂછા કરતા હોય કે તમારા સત્સંગીનો કોઈક સારો છોકરો હોય, કોઈ દીકરી હોય તો અમને કહેજો. કારણ કે એ લોકોને પણ ખ્યાલ છે કે આજ સ્વામિનારાયણ સંપ્રદાયના દીકરા દીકરીઓ હશે તો એની અંદર કોઈ પણ પ્રકારના વ્યસન નહીં હોય, એ સારા હશે એમ. સત્સંગનો યોગ હશે તો એ કુટુંબ પરિવાર સારું હશે એમ બધા લોકો એ રીતે સ્વીકારે છે. સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વીકાર્યો, ઓલા ચુસ્ત વૈષ્ણવ. આમ બહારથી હેમરાજ શાહને એમ થાય કે આ ખોટું કર્યું છે કે આપણો જે પરંપરાનો ધર્મ છોડી અને આજકાલનો નવો ધર્મ એને અપનાવ્યો. ઘણીવાર એ બાબતમાં બોલાચાલી પણ થાય, પણ પાછો ધર્મ નિયમની દ્રઢતા જોઈ અને પાછું એમ પણ થાય કે ના, દીકરાઓ તો સારું જ કામ કરી રહ્યા છે એમ. પણ આટલું ખોટું કે આપણો ધર્મ, પણ છોકરાને બધો વહીવટ સોંપી દીધો તો આમ હેમરાજ શાહ વધારે કહી ન શકે એમ. પછી મુમુક્ષુ પુરુષને એવી ઉત્કટ ઈચ્છા થાય છે કે સંસાર ચક્રમાં અનાદિકાળથી દુઃખ પામતા જીવો મારી પેઠે સત્ય જ્ઞાન મેળવી સદા સુખી થાય તો સારું. સંપત્તિનો સદવ્યય અને સદગુણ તથા સત સિદ્ધાંતનો પ્રચાર જેટલો થાય ને એટલો તત્કાળ કરી લેવો એ પ્રત્યેક સજ્જનનું મુખ્ય કર્તવ્ય છે. શાનો પ્રચાર કરવાનો? એક તો સંપત્તિનો સદવ્યય કરવાનો. ભગવાને સંપત્તિ આપી હોય ને તો સારા રસ્તે વાપરી લેવી. સંપત્તિના 3 પ્રકાર, એક તો દાન, ભોગ અને નાશ. સંપત્તિ હોય કાં દાનમાં આપો કાં પછી માણસો ભોગ માટે ઉપયોગ કરતા હોય. આ 2 ન કરે તો છેલ્લી બાકી તો નાશ તો થવાનો જ છે. એટલા માટે અહીંયા એમ કહે છે કે સંપત્તિનો સદુપયોગ, સદગુણ તથા સત સિદ્ધાંતનો પ્રચાર જેટલો થાય ને એટલો તત્કાળ કરી લેવો. આપણામાં સદગુણ હોય ને, આપણામાં જે કંઈક આવડત હોય, ભગવાનનું જ્ઞાન હોય તો જેટલું બને એટલું વિશેષ એનો પ્રચાર કરવો. આ રીતે વનાસા કાયમ એવી કોશિશમાં રહેતા કે પિતાજી કઈ રીતે જલ્દી સત્સંગી થાય. બાપા એવો વિચાર કરે છે કે આ ધર્મ છોડીને પાછા આપણા ધર્મમાં આવી જાય તો સારું. દીકરા વિચાર કરે છે કે કઈ રીતે બાપાને સ્વામિનારાયણના રંગે રંગાડવા. દ્રઢ આગ્રહ અને બળવાન શુભ સંકલ્પ પ્રભુ કૃપાથી અવશ્ય સફળ થાય છે. એ ન્યાય પ્રભુ પ્રેરણાથી સંવંત 1874ની સાલમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા પધાર્યા. એટલે બંને ભાઈઓ પ્રસન્ન થયા, પોતાના બધારા વિચારો સ્વામીને કહ્યા. સ્વામી કહે શેઠને અહીં બોલાવી લાવો તો તમારી ઈચ્છા પૂરી થાય. દીકરાએ સ્વામીને વાત કરી કે સ્વામી, અમારા ઘરમાં અમે સ્વામિનારાયણ ધર્મ પાડીએ
અમારા બાપા અને બીજા પરિવારના બધા જ ચુસ્ત વૈષ્ણવ છે. એટલે આ રીતે થોડોક આમ ડખો થાય. સ્વામી તમે મારા બાપા ઉપર કાંઈક દયા કરો ને એ જો ભગત બની જાય ને તો પછી અમારા ઘરમાં એક સરખું વાતાવરણ થઈ જાય અને ખૂબ આનંદ થાય. ગોપાળાનંદ સ્વામી કે તમારા બાપાને અહીંયા બોલાવી લાવો. દીકરા કે બાપા નહીં આવે, એ તો સ્વામીનું નામ પડે ને બીવેશ. તો કે અહીંયા ન આવે તો પછી એને મારે સત્સંગી કઈ રીતે કરવા? તમે અહીંયા આવો તો લાવો તો કંઈક વાતો કરીએ એમ. તો કે જો સ્વામી અમારા બાપા છે ને એ વૈદ છે, અને કોઈ શત્રુ હોય એ બીમાર પડ્યો હોય ને એમ કે એ ભાઈ બીમાર છે તો ભલે શત્રુ હોય દુશ્મન હોય તોય પણ અમારા બાપા હોંશે એની દવા કરવા માટે જાય. એવા પાસે પરોપકારી છે એમ. બીમાર હોય તો એને જોવા માટે જાય, દવા કરવા માટે જાય છે. હા તો સ્વામી કહેજો હું બીમાર પડું તારા બાપાને જઈને કે તારો બાપો હાજો થતો હોય તો હું માંદો પડું હાલ. તો કે તરત જ આવશે. હવે બંને દીકરાઓ ઘરે જઈને બાપાને વાત કરી કે બાપા એ અમારા ગોપાળાનંદ સ્વામી બીમાર પડ્યા છે. અને સ્વામી શબ્દ આવ્યો ને એકદમ ગરમ થઈ ગયા. શું બોલ્યો? સ્વામી તો એક વલ્લભ, બીજા બધા બાવા. તો કે બાવા તો બાવા, પણ અમારા ગોપાળાનંદ સ્વામી છે એ બીમાર છે, એટલે પછી માંદા છે એવું સાંભળી અને તરત જ પોતે હેમરાજ શાહ સ્વામીની પાસે આવ્યા. સ્વામીએ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું, શેઠ અમારી નાડી જોઈ શું રોગ છે તે કહો. શેઠ નાડી તપાસવા લઈ ગયા. ત્યાં તો સ્વામીએ યોગના અલૌકિક ઐશ્વર્યથી નાડી ખેંચી લીધી, ચાલતી બંધ કરી. જમણા હાથની નાડી જોતામાં બંધ થઈ. તેથી ડાબો હાથ તપાસ્યો, ત્યાંય પણ નાડી જોવામાં ન આવી. પછી તો આશ્ચર્યચકિત નેત્રો વડે સ્વામીનું બધું શરીર તપાસ્યું. નાડીના મુખ્ય સ્થાનો વારંવાર જોયા, પણ જ્યાં જુએ ને ત્યાંથી સ્વામી નાડી ખેંચી લે અને વાતો ચીતો કરે અને શરીર અત્યંત કાંતિમાન દેખાય. આવું મહા અદ્ભુત ઐશ્વર્ય જોઈને હેમરાજ શાહ ગંભીર વિચારમાં પડી ગયા. વિચાર કરે છે કે નાડી હાથમાં આવતી નથી, છાતીએ હાથ મૂક્યો તો ધબકારા બંધ, અને પાછા ગોપાળાનંદ સ્વામી વાતો કરે છે. શેઠ શું ચાલે છે? આ રીતે વાત ચર્ચા કરે છે. જ્યાં જ્યાં નાડી જોવાની હોય છે ત્યાં બધે તપાસ કરી, પણ નાડી હાથમાં ન આવી, છાતી ઉપર ધબકારા બંધ. શેઠ તો વિચાર કરતા થઈ ગયા કે હું શું જોઈ રહ્યો છું, સ્વપ્ન તો નથી ને? છેવટે આ તો કોઈ અવતારી પુરુષ છે એમ જાણી સ્વામીના ચરણમાં ઢળી પડીને કહ્યું કે આપ સાક્ષાત શ્રી કૃષ્ણ છો, નહીતર કોઈ મનુષ્ય આ પ્રમાણે નાડીને કાબુમાં રાખી શકે નહીં. મને તમારો શિષ્ય બનાવો. સ્વામી કહે અમે ભગવાન નથી, સાધુ છીએ, પણ અમારા ગુરુ સ્વામિનારાયણ છે એ પોતે ભગવાન છે, માટે એમનું શરણું સ્વીકારો તો તમારો મોક્ષ થશે. આ પ્રકારની સ્વામીની વાતો સાંભળી હેમરાજ શાહના સર્વ સંશયો નષ્ટ થયા. વરસાદના યોગથી પૃથ્વીમાં રહેલ બીજ જેમ અંકુરિત થઈ નવ પલ્વિત થાય ને, એમ દેવી આત્માઓ અને સત્પુરુષનો યોગ થતા સત્યવાન સત્ય જ્ઞાન પ્રગટે. હેમરાજ શાહ પૂર્વના ભારે સંસ્કારી હતા, તેથી તુરત સ્વામી પાસે કંઠી બાંધી સત્સંગી થયા. પ્રથમથી આજ્ઞા ઉપાસનામાં અતિ ઉત્તમ દ્રઢ અંગ બંધાઈ ગયું, તેથી માથા સાટે સત્સંગ રાખવા લાગ્યા. હવે સત્સંગનો રંગ ચડી ગયો. હેમરાજ શાહ જેવા ચુસ્ત વૈષ્ણવ સત્સંગી થયા તે જાણી એના કુટુંબીઓ પત્રો લખવા લાગ્યા. તમે બાપ દાદાનો વૈષ્ણવ ધર્મ છોડી નવો ધર્મ સ્વીકાર્યો, એ બહુ જ ખોટું કર્યું. જેટલા સંબંધી હતા બધા લેટરો આવો મીડ્યા.
આમ પત્રોથી ને રૂબરૂ અનેક રીતે લોકો દલીલો કરતા. એના ઉત્તરમાં તેઓ કહેતા કે સહજાનંદ સ્વામી વિષ્ણુનો અવતાર છે, તેનો હું દાસ થયો, એથી હું પણ વૈષ્ણવ જ છું. શ્રી વલ્લભાચાર્ય અને વિઠ્ઠલનાથજી પ્રગટ થયા ત્યારે આપણા વડીલો બાપદાદાનો ધર્મ છોડી એના શિષ્યો થયા. એ જ રીતે મેં પણ સમજીને શિર સાથે સત્સંગ સ્વીકાર્યો છે. આપણા બાપ દાદાઓ પહેલા તો બીજો ધર્મ માનતા હતા, પછી વલ્લભાચાર્ય અને વિઠ્ઠલાચાર્ય જે આવ્યા એટલે એને વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો. એમ મેં સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો. માટે હવે પછી કોઈ દિવસ સત્સંગ છોડી દેવાનું લખશો નહીં. હું કોઈથી ડરવાનો કે દબાવવાનો નથી, તેમજ કોઈની ખોટી શરમ અગર મહોબતમાં લેવા એવો નથી. તમે કહો છો કે એ તો નવો ધર્મ છે, તો ધર્મ નવો નથી, સનાતન અનાદિનો જ વૈદિક ધર્મ જ. એને કોઈ બુદ્ધિશાળી મનુષ્ય નવો ન જ કહી શકે, પરંતુ કાળકર્મે ધર્મમાં જ્યારે ગૌણતા આવે છે ને, ત્યારે અવતારી પુરુષો પૃથ્વી ઉપર પધારી ફરીથી ધર્મને દ્રઢ અને ઉજ્જવલ બનાવે છે. એટલે વિવેકી લોકો એને સ્વીકાર કરે છે, અને ઓછી સમજણવાળા એને નવો ધર્મ કહી એ વખતે વેગે ચડી જે નિંદે છે. વાસ્તવિક રીતે જોઈએ ને તો નવું પણ સારું હોય તો તે સૌને સારું લાગે. જેમ જૂના કપડાને બદલે નવા કપડાં મળે તો સૌ ખુશી થાય. 3 દિવસના ટાઢા રોટલાને બદલે ઘીમાં બોળેલી ગળામાં ગરમ રોટલી કોઈ પ્રેમથી જમાડે તો આનંદ થઈ જાય. ખાડા ટેકરા અને કાંટા કાંકરાવાળા જૂના રસ્તા કરતાં સારા રસ્તા ઉપર ચાલવું સૌને પસંદ પડે. આ પ્રકારે નવાને સૌ ઈચ્છે છે. તમારી માન્યતા પ્રમાણે તમે નવો ધર્મ કહેતા હો તો ભલે, એ નવો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, તેથી મેં સમજી વિચારીને સ્વીકાર્યો છે. આ પ્રમાણે સાધુઓએ પોતાને બતાવેલ અનેક પ્રકારની વિગતોથી હેમરાજ શાહ દરેકને જડબા તોડ જવાબ આપતા. તેથી બધા મૌન બની જતા. પછી તો હેમરાજ શાહને કોઈ કહે જ નહીં. હેમરાજ સત્સંગી થયા. એ અરસામાં વૈષ્ણવના આચાર્ય સુંદરિયાણા પધાર્યા. એને એમ સાંભળેલું કે આપણા શિષ્ય હેમરાજ શેઠ શ્રીમંત અને સેવાભાવી છે, તેથી મોટી રકમ ભેટ ધરશે. ત્યાં તો કોઈએ કહ્યું, એ તો સત્સંગી થઈ ગયા છે, તેથી તમારી પધરામણી નહીં કરાવે, ભેટ પણ નહીં ધરે. આવી વાત સાંભળીને સન્માન અને પ્રસાદ પાણી આપી પોતાનું કામ સાધવા વિવિધ પ્રકારની મીઠાઈના 7 ટોપલા શેઠ હેમરાજ શાહ ઘેર મોકલ્યા. શેઠ સમજી ગયા કે મને છેતરવા માટે યુક્તિ રચી, એટલે પ્રસાદ તુરત જ પાછો મોકલો, ભેટ પણ ન આપી. એથી ગોસાઈજી મહારાજ નિરાશ થઈને દિલગીર થઈ ગયા. અને પછી ધંધુકા જઈ મોઢ વણિક જ્ઞાતિના શેઠિયાને ભેડા કરીને બધી હકીકત સંભળાવી. અંતરમાં અતિ ઉદાસ થઈને કહ્યું કે સારા શ્રીમંત વૈષ્ણવ હતા, એને વાળી લીધા. તમે સૌ જો ઉદાસીન રહીશો તો વૈષ્ણવ ધર્મને ધક્કો લાગી તૂટી પડશે, ત્યારે અમારા બાલ બચ્ચાનું શું થશે? માટે આ બાબતનો પાકો બંદોબસ્ત કરો. ત્યારે એક સત્યવક્તા શેઠે કહ્યું, એનો ઉપાય અમારાથી ન થઈ શકે, પરંતુ આ સ્વામિનારાયણની પેઠે તમે પણ લોકોને સારો ઉપદેશ આપી સમજાવીને વાળી લો ને. શેઠ શ્રી વલ્લભાચાર્યજીએ કોઈની મદદ વિના બીજાના અનેક શિષ્યોને પોતાના કર્યા હતા. તમે સ્વામિનારાયણની પેઠે ઉપદેશ આપી બીજાને વાળી ન શકતા હો તો છેવટે પોતાનું છે એને તો સાચવું. આ પ્રમાણે પેલા શેઠની વાત સાંભળી ગોસાઈજી કહ્યું કે ભાઈ, સ્વામિનારાયણે તો કોઈક વેદાંતિ, જૈન અને મુસલમાન શુદ્ધાને શિષ્યો કર્યા. એવી શક્તિ અમારામાં હોત તો તમારી મદદ માગત નહીં. અમે બનતો ઉપાય કરી ચૂક્યા છીએ, માટે હવે પાકો નિર્ણય કરી સત્સંગીને નાયત બાર મૂકો. આ રીતની અતિ દુરાગ્રહ ભરી ગોસાઈજીની વાત સાંભળી સૌ શેઠિયાએ કહ્યું કે એવા આબરૂદાર શેઠને અમારાથી નાયત બહાર મૂકી શકાય નહીં. અત્યારે એમને કોઈથી કહી શકાય તેમ નથી, પણ તમારી વાત ધ્યાનમાં રાખી કોઈ વખતે એમ કરશું ખરા. આ પ્રમાણે હેમરાજ શાહે ભારે ઉપાધિઓમાં પણ મક્કમ રહી શુરવીરતાથી બરાબર સત્સંગ ટકાવી રાખ્યો. વાલા ભક્તજનો, હવે હેમરાજ શાહની જે કસોટી થાય છે, પણ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો હોય અને ત્યારે જ મક્કમતા એવી કરાવી હતી કે શેઠ
આ કંઠી તમે જે પહેરો છો એ સાધારણ નથી. યાદ રાખજો, માથું આપવું પડે તો માથું આપી દેજો, પણ હવે આ કંઠી નો નીકળવી જોઈએ. આવી જો ટેક હોય તો જ કંઠી પહેરજો. અને એ વખતે સ્વામીને કહ્યું હતું કે સ્વામી માથું આપવું પડે તો માથું આપી દઈશું, શિર સાટે સત્સંગ રાખશું, બાકી અમે ગળામાં તમારી પહેરાવેલી કંઠી છે એ નહીં નીકળે. અને પછી અમે જે જ્ઞાતિજનો બધા ભેગા થઈને નિર્ણય લઈ અને એને જ્ઞાતિ બહાર મૂકવામાં આવશે. અને જે ઉપાધિ થઈ છે છતાં પણ બંને દીકરાઓ અને પિતા એટલા બધા મક્કમતાથી જે થવું હોય તે થાય, ભલે આપણા દીકરા દીકરી કુંવારા રહે, ભલે કોઈ દીકરી ન આપે કે દીકરો ન આપે, જે થવાનું હોય તે થાય, પણ આપણે સ્વામિનારાયણ ભગવાનને છોડવા નથી. અને સ્વામિનારાયણ ભગવાન એની કેવી રક્ષા કરશે એ સારી કથાઓ ભક્તજનો આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ, ભગવાનનો થાળ અને ત્યારબાદ આરતી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આરોગોય વિનાશી ભોજન, આરોગોય વિનાશી રે, આરોગોય વિનાશી ભોજન, આરોગોય વિનાશી ભોજન, આરોગોય વિનાશી રે, આરોગોય વિનાશી ભોજન, આરોગોય વિનાશી ભોજન, આરોગોય વિનાશી રે, આરોગોય વિનાશી ભોજન. વિજન વિવિધ પ્રકાર સવારે, વિજન વિવિધ પ્રકાર સવારે, तुम कारण सुख राशि रे, आरोगोय विनाशी भोजन, आरोगोय विनाशी भोजन, आरोगोय विनाशी रे, आरोगोय विनाशी भोजन. मोती चूर जलेबी सुंदर, पेड़ा बर्फी खांसी रे, मोती चूर जलेबी सुंदर, पेड़ा बर्फी खांसी रे, विध विध के पकवान मिठाई, विध विध के पकवान मिठाई, गिनत अंत नहीं आसी रे, आरोगोय विनाशी भोजन, आरोगोय विनाशी भोजन, आरोगोय विनाशी रे, आरोगोय विनाशी भोजन. दूध पाक दही ओदन मिसरी, जीमो कुंज विलासी रे, दूध पाक दही ओदन मिसरी, जीमो कुंज विलासी रे, निरखी सुंदर बदन कमल छवि, निरखी सुंदर बदन कमल छवि, मिटे सकल भव पासी रे, आरोगोय विनाशी भोजन, आरोगोय विनाशी भोजन, आरोगोय विनाशी रे, आरोगोय विनाशी भोजन. अति पसंद होय जीमो जीवन, मगन होत ब्रजवासी रे, अति पसंद होय जीवो जीवन,
મગન હોત બ્રજવાસી રે પ્રેમાનંદ ઘોષિત પ્રસાદી પ્રેમાનંદ ઘોષિત પ્રસાદી દીજે બોલાય કે પાસી રે આરોગ્ય વિનાશી ભોજન આરોગ્ય વિનાશી ભોજન આરોગ્ય વિનાશી રે આરોગ્ય વિનાશી ભોજન આરોગ્ય વિનાશી ભોજન ઘનશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વાંદો કર જોડી પ્રભુ વાંદો કર જોડી ચરણે શીશ ધર્યાતી ચરણે શીશ ધર્યાતી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ નિત્ય તમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશી પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય વિશ્વેશ છો સકાળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગલ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ
સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો, નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુછિદ્રમાં યણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી તયા, આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર જ્ઞાન કરવા, જેણે કરુણા કરી. વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લય તીર્થમાં હે ફર્યા. રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચારયા ગઢપુરે, બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષિપ્તમાં યોચરી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતાં, સધર્મ ભક્તિરવનં વિધાતા. દાતા સુખાનાં મનસેસિતાનાં, અનોત કૃષ્ણોખિલમંગલમ નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી દેવતી બળદેવજી મહારાજની જય. શ્રી ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. સૂર્યનારાયણ દેવની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય. જય સ્વામિનારાયણ.